વહુ, એટલું યાદ રાખજે કે સુહાગરાતે જો પતિ ખુશ થઈ જાય તો જ પત્ની આખી જિંદગી સુખી રહી શકે છે. એટલે આજની રાતે કોઈ નખરા કરીને મારા રાજીવને હેરાન ન કરતી. સુહાગરાતે ભૂલે ચૂકે પણ તેને નારાજ ન કરતી, તેને એ ગમશે નહીં. આમ પણ રાજીવ મારો લાડકો છે, જો તેની કોઈ વાત માનવામાં ન આવે તો તેને બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે. એટલે તેને સુહાગરાતે ના સાંભળવી ગમશે નહીં. નૈનાના ફૈજી સાસુએ તેને સુહાગરાતના રૂમમાં બેસાડતા કહ્યું તો નૈના ખૂબ ગભરાઈ ગઈ. તે વિચારવા લાગી કે એક તો પહેલાથી જ બધા કહેતા હતા કે આ ઘરમાં ફક્ત પુરુષો જ છે, તો આ ઘરમાં લગ્ન ન કર. તેની સાસુ સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. ઘરમાં તેના 2 દિયર, પતિ અને સસરા એમ 4 પુરુષો હતા. તેની બહેનપણીઓ તો તેને બહુ ડરાવતી હતી કે પુરુષોવાળા ઘરમાં એકલી કેવી રીતે એડજસ્ટ કરીશ. હવે તો ઘરના કામમાં પણ કોઈ મદદ નહીં કરે, બધાનું કામ તારે જ કરવું પડશે. બધાના કપડાં ધોવા પડશે, એનકી પ્લેટો સાફ કરવી પડશે અને બધા માટે રસોઈ બનાવવી પડશે. આ બધું વિચારીને તેનું મન ગભરાઈ રહ્યું હતું. પરંતુ તેના પિતાજીએ સારો છોકરો જોઈને સંબંધ નક્કી કર્યો હતો. રાજીવ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો, ભણેલો ગણેલો અને સમજદાર હતો. એટલે રઘુવીરજીને લાગ્યું કે તેમની દીકરી માટે આ છોકરો યોગ્ય રહેશે. હવે ઘરમાં બીજી કોઈ સ્ત્રી નહોતી એ વાત તો સાચી હતી, પણ રાજીવના ફૈજી મોટા ભાગે ત્યાં જ રહેતા હતા. આજે પણ તેઓ જ વહુને રૂમમાં મૂકવા આવ્યા હતા અને શિખામણ આપીને ગયા હતા. સહેજ પર બેઠેલી નૈનાને ગભરામણ થવા લાગી. ખબર નહીં તેનો પતિ તેની સાથે કેવો વ્યવહાર કરશે. આમ પણ રિવાજો પૂરા કરતાં કરતાં તે ખૂબ થાકી ગઈ હતી અને અત્યાર સુધી કોઈએ જમવાનું પણ પૂછ્યું નહોતું. ભૂખ તરસથી તેની હાલત ખરાબ થઈ રહી હતી. તેની ઘણી બહેનપણીઓએ કહ્યું હતું કે સુહાગરાતે પતિ પત્નીની પરવા નથી કરતો, થાકને નજરઅંદાજ કરીને પોતાની મનમાની કરે છે. નૈનાને ડર લાગતો હતો કે ક્યાંક તેનો પતિ પણ એવો જ તો નહીં હોય. જોકે ફોન પર રાજીવ બહુ માનથી વાત કરતો હતો, પણ હવે તે તેની પત્ની બની ચૂકી હતી. ત્યારે જ દરવાજો ખુલ્યો. રાજીવ રૂમમાં આવ્યો. ગભરામણને લીધે નૈનાના ધબકારા વધી ગયા. પણ રાજીવે જે કર્યું તેની નૈનાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેણે નૈના પાસે આવીને કાંઈ પણ બોલ્યા વગર જમવાની થાળી આગળ ધરી. જમવાની થાળી જોતા જ નૈનાની આંખોમાં આંસુ આવી ગયા. રાજીવ ધીરેથી બોલ્યો, મેં પણ હજુ જમ્યું નથી. વિચાર્યું કે આજે આપણા લગ્નની પહેલી રાત છે તો આપણે સાથે જ જમીશું. આ સાંભળીને નૈનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રાજીવે પહેલો કોળિયો તોડીને તેની તરફ લંબાવ્યો. નૈનાએ પણ એક નાનો ટુકડો તોડીને તેને ખવડાવ્યો. રાજીવે તેની આંગળીઓને ચૂમી લીધી અને કહ્યું, તમારા હાથથી આ જમવાનું વધુ સ્વાદિષ્ટ બની ગયું છે. નૈના શરમાઈ ગઈ. રાજીવે મજાક કરતા કહ્યું, આખું ભોજન હું મારા હાથે નથી ખવડાવવાનો, તમે પણ થોડી મહેનત કરો મેડમ. એટલે નૈના સંકોચ સાથે જમવા લાગી. જમ્યા પછી રાજીવે તેની થાકેલી આંખોને ચૂમીને કહ્યું, તું બહુ થાકી ગઈ છે. જા, કપડાં બદલી લે અને આરામથી સૂઈ જા. નૈનાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તે ગદગદ અવાજે બોલી, તમે મારાથી નારાજ તો નહીં થાઓ ને? સાચે જ હું બહુ થાકી ગઈ છું. રાજીવ હસ્યો, તું પાગલ છે કે શું? આપણે આપણા સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હું કોઈ ઉતાવળ નથી ઈચ્છતો. તું જા અને તૈયાર થઈને આવી જા, આરામથી સૂઈ જજે. નૈના કપડાં બદલીને બહાર આવી. રાજીવ પણ કપડાં બદલીને પલંગ પર સૂતો હતો. તેણે તેને પાસે બોલાવી અને માથું પંપાળતા કહ્યું, તું સૂઈ જા નૈના. આ મીઠા પ્રેમમાં ભીંજાતા નૈના જલ્દી જ ઊંઘી ગઈ. તેના સૂઈ ગયા પછી રાજીવે તેના કપાળ પર વહાલથી ચૂમ્યું અને પોતે પણ સૂઈ ગયો. બીજી સવારે રાજીવે તેને જગાડતા કહ્યું, હવે ઉઠો, સવાર થઈ ગઈ છે. નૈના ફટાફટ ઉઠી. અરે, ફૈજી નારાજ થઈ જશે, મોડું થઈ ગયું. રાજીવ હસતા બોલ્યો, કોઈ નારાજ નહીં થાય. ફૈજી તો પોતે 9 વાગ્યે ઉઠે છે. તું નાહી ધોઈને તૈયાર થઈ જા. આજે તારી પહેલી રસોઈની વિધિ છે. અને સાંભળ, ગળિયામાં સોજીનો શીરો બનાવજે, મને બહુ ભાવે છે. નૈનાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. તે રસોડામાં ગઈ તો જોયું કે તેના બંને દિયર પહેલાથી જ ચા નાસ્તો તૈયાર કરી રહ્યા હતા. નૈનાએ કહ્યું, અરે, તમે લોકો અહીં? ત્યારે દિયર બોલ્યા, હા ભાભી, મમ્મી ગુજરી ગયા છે એટલે ઘર અમે જ સંભાળીએ છીએ. ત્યારે જ ફૈજી રસોડામાં આવ્યા અને વળતા બોલ્યા, અરે,
હવે તમારી ભાભી આવી ગઈ છે, તમારે આ બધું કરવાની જરૂર નથી. દિયર બોલ્યા, ભાભી પર કામનો બોજ વધારવાની જરૂર નથી. અમે પહેલાની જેમ જ ઘરના કામમાં મદદ કરીશું. નૈનાના મનને શાંતિ મળી. ફૈજી મોઢું બગાડતા બોલ્યા, વહુ, પહેલી રસોઈમાં શું બનાવીશ? નૈના બોલી, ફૈજી, હું સોજીનો શીરો બનાવવા માંગુ છું. ત્યાં જ તેના એક દિયરે સોજી અને ખાંડનો ડબ્બો પ્લેટફોર્મ પર મૂકી દીધો અને બીજા દિયરે ડ્રાયફ્રૂટ્સ કાપવાનું શરૂ કર્યું. તેમની મદદ જોઈને નૈના હસી પડી. તેણે કહ્યું, અરે, એવું લાગે છે કે પહેલી રસોઈ મારી નહીં પણ તમારી બંનેની છે. એક અઠવાડિયા પછી ફૈજી જતા રહ્યા. રાજીવ અને નૈના વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. તેના સસરા પણ તેને દીકરીની જેમ રાખતા હતા. નૈના પર ક્યારેય કામનું દબાણ નહોતું. તેને સાસરી બહુ વહાલી લાગવા માંડી. એક દિવસ તેણે રાજીવને કહ્યું, ખબર છે, લગ્નની પહેલી રાતે ફૈજીએ મને શું કહ્યું હતું? રાજીવ હસતા બોલ્યો, શું કહ્યું હતું? નૈનાએ બધી વાત કરી તો રાજીવ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, તું પણ કોની વાતોમાં આવી ગઈ? ફૈજી તો વાતોને વધારીને કહેવામાં માહિર છે. હા, હું મમ્મીનો લાડકો હતો, પણ તેમના ગયા પછી મેં જીદ કરવાનું છોડી દીધું હતું. એમ કહેતા રાજીવની આંખો ભરાઈ આવી. નૈના પણ ભાવુક થઈ ગઈ અને તેને ગળે લગાડતા કહ્યું, હવે હું છું ને, હું બધાને પ્રેમ આપીશ. રાજીવે કહ્યું, હા, એ તો દેખાઈ જ રહ્યું છે. મારા બંને ભાઈઓ તને માતા જેવું સન્માન આપે છે. તારા આવ્યા પછી ઘર ખરેખર ઘર લાગવા માંડ્યું છે. સાચું જ કહેવાય છે કે ઘરની લક્ષ્મી વગર ઘર સુંદર નથી લાગતું. નૈના આ સાંભળીને ખૂબ જ ભાવુક થઈ ગઈ. આજે તેને લાગતું હતું કે તેના પિતાનો નિર્ણય એકદમ સાચો હતો. જો તેણે બીજાની વાતોમાં આવીને આ સંબંધની ના પાડી હોત, તો આજે તેના જીવનમાં આટલી ખુશીઓ નહોત. બોધ, સાચો પ્રેમ, સમજદારી અને સન્માન જ પરિવારને ખુશહાલ બનાવે છે. જ્યારે સંબંધોમાં વિશ્વાસ અને સહકાર હોય, ત્યારે ઘર ખરેખર સ્વર્ગ બની જાય છે.